આપણે આવી રીતના કાના ભગવાનના કપડાં બનાવવાના છે। એવી રીતના આપણે વાઘા સીવશું। આવી રીતના આપણે કપડાં બનાવવાના છીએ। આપણે આવી રીતના ચોરસ કાપડ લીધું છે। 5.5 આપણે લંબાઈ લીધી છે। આવી રીતના આપણે કાપડ વાળી લીધું છે। 2.5 ઇંચ આપણે લંબાઈ રાખીને ચોકથી નિશાન કરી લેશું। આવી રીતના આપણે માપીને ચોકથી નિશાન કરી લેવાનું છે। આપણે માપપટ્ટી આવી રીતના આપણે ફેરવતું જવાનું, નિશાન કરી લેવાનું। હવે આપણે નિશાન થઈ ગયું છે, કાપી લેશું। આવી રીતના આપણે કટિંગ કરી લેવાનું છે। આવી રીતના આપણે ત્રિકોણમાં વાળી લેશું। ત્રિકોણમાં વાળીને આપણે ગોળ આપણે કાપી લેવાનો છે। આ આપણે ઉપરની પટ્ટીનું માપ લઈ લેશું। 5.5 ઇંચ લંબાઈ છે। આપણે આમાંથી 2 પટ્ટી બનાવવાની છે। આવી રીતના વાળી લેશું। પછી આપણે કટિંગ કરી લેવાની છે। આવી રીતના પટ્ટીને 2 ભાગ બનાવી લેવાના છે કટિંગ કરીને। આપણે કટિંગ થઈ ગઈ છે એટલે 2 પટ્ટીઓ બની ગઈ। આપણે આવી રીતના કટિંગ કરી લેવાનું છે। હવે આપણે આને વચ્ચેથી આપણે કાપો પાડી લેવાનો છે। એક સાઈડ આપણે કાપો પાડવાનો છે। આવી રીતના કાપો પાડી લીધો છે। આપણે લેસ પટ્ટી ફરતે લગાવી દેવાની છે। આવી રીતના આપણે કોરે લેસ પટ્ટી લગાવી દઈશું। આવી રીતના મૂકીને આપણે સિલાઈ મારી લેવાની છે। આવી રીતના આપણે લેસ પટ્ટી ફરતે લગાવવાની છે। ફરતે આવી રીતના ગોળ ગોળ ફેરવતું જવાનું, આપણે સિલાઈ મારી લેવાની છે એટલે લેસ પટ્ટી આપણી સરખી લાગી જશે। આવી રીતના ગોળાઈમાં આપણે ગોળ ગોળ ફેરવીને સિલાઈ મારવાની છે। આપણે પહેલાં થોડીક સિલાઈ આગળથી મારી છે, પછી આપણે કોરે ડબલ સિલાઈ મારવાની છે। આપણે ડબલ સિલાઈ મારશું એટલે જે કાપડ બતાય એ નહીં બતાય, એને આપણે ડબલ સિલાઈ મારવાની છે। આવી રીતના આપણે સિલાઈ પહેલાં મારી લઈશું। હવે આપણે જે કોરે સિલાઈ બાકી છે એ મારી લઈશું। આવી રીતના આપણે સાઈડમાં જે કાપો પાડ્યો તો અહીંયા લેસ પટ્ટી આપણે આવી રીતના લગાવી લેવાની છે। 2 બાજુ આપણે સરખી લેસ પટ્ટી મૂકી દેવાની છે। આવી રીતના આપણે ઉપરની પટ્ટીને પણ લેસ પટ્ટી મૂકી દેવાની છે। 2 બાજુ આપણે સરખી લેસ પટ્ટી મૂકી દઈશું। 2 કાપડની પટ્ટીને આપણે લેસ પટ્ટી મૂકવાની છે। 2 સરખી પટ્ટી બનાવી લેવાની છે। આવી રીતના આપણે 2ને સરખી બનાવશું। બે પટ્ટી સરખી બની ગઈ છે, આપણે જોઈન્ટ કરી લેશું। આવી રીતના અડધે સુધી આપણે સિલાઈ મારવાની છે। પછી આવી રીતના આપણે સેટ કરીને જોઈ લઈશું।
આવી રીતના પહેલાં આપણે એક બાજુનો પટ્ટો સિલાઈ મારી લેવાનો છે, પછી બીજો પટ્ટો આપણે જોઈન્ટ કરશું. આવી રીતના આપણે પટ્ટો જોઈન્ટ કરી લેશું. બે બાજુ આપણે આવી રીતના જોઈન્ટ કરીને સિલાઈ મારી લેવાનું છે. આવી રીતના આપણે કાપડ મૂકીને સિલાઈ મારી લેશું. આપણે સિલાઈ લાગી ગઈ છે. આવી રીતના આપણે વાઘા તૈયાર થઈ ગયા છે. હવે આપણે પાઘડી બનાવવા કાપડની પટ્ટી લીધી છે એ માપી લઈશું. 18 ઇંચ આપણે લંબાઈ છે. આવી રીતના કાપડની પટ્ટીને વાળી લેવાની છે. આપણે સીધી સિલાઈ આવી રીતના મારી લઈશું. આવી રીતના સીધી સિલાઈ લાગી ગઈ છે. હવે આપણે સીધી પટ્ટી કરવાની છે. આવી રીતના હરિયાના મદદથી આપણે સીધી પટ્ટી કરી લેવાની છે. આ આપણે ઉપર સાફો બનાવવા કાપડ લીધું છે. 8 ઇંચ લંબાઈ છે. આપણે એને પણ લેસ પટ્ટી લગાવી દેવાની છે. આવી રીતના આપણે લેસ પટ્ટી મૂકી દેવાની છે. વધારાની પટ્ટી આપણે કટિંગ કરી લેવાની. આપણે બે બાજુ કોરે સિલાઈ મારી લેવાની છે. પછી આપણે ચપટીયું બનાવી લઈશું. આવી રીતના આપણે સરખી માપીને ચપટીયું બનાવવાની છે. આવી રીતના બધી સરખી ચપટીયું બનાવશું. પછી આવી રીતના આપણે સરખી કરી લેવાની છે. સરખી કરીને આપણે દોરો ગોળ ગોળ વીંટવી લેવાનો છે. આવી રીતના ગોળાઈમાં કાપડ આપણે દોરે કરીને બાંધી લેવાનો છે ગોળ ગોળ. આવી રીતના આપણે સાફો તૈયાર કરવાનો છે. આ પાઘડી બનાવી તો આપણે ચોંટાડી દઈશું. આપણે પાઘડી તૈયાર છે. આવી રીતના આપણે કાના ભગવાનની પાઘડી બનાવી લીધી છે. હવે આપણે કાના ભગવાનને વાઘા પહેરાવી દઈશું. આવી રીતના આપણે પહેરાવી દેવાના છે. તમને અમારા કાના ભગવાનના કપડાં સારા લાગ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો. આવી રીતના આપણે વાઘા પહેરાવી દેવાના છે. હવે આપણે હાર પહેરાવી દઈશું. હાર પહેરાવીને પછી આપણે પાઘડી પહેરાવી દઈશું. આપણે કાના ભગવાનના કપડાં તૈયાર છે. હવે કાના ભગવાનને વાઘા પહેરાવી દીધા છે. એટલે આપણે આવી રીતના કાના ભગવાનના વાઘા ઘરે બનાવ્યા છે. તમને સારા લાગ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી